આસન ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવની આજ્ઞાથી ગૌતમ ગણધર રાજગીરી નગરીમાં પધાર્યા છે. દેવ કે ગુરુની આજ્ઞા સિવાય કાંઈ સફળ થવાતું નથી. સ્વ ઈચ્છાથી કરેલું કાર્ય સારું હોય તો પણ સ્વ ઈચ્છાના કારણે એ સારું નથી રહેતું. જે બી કરવાનું એ કામ જ્યાં સુધી ગુરુ હોય ત્યાં સુધી એમના કહેવા પ્રમાણે જ સાધક ચાલે. સ્વેચ્છાથી સારું કામ પણ સફળ ન થાય. ટેક્સ ભરવાને બદલે સ્વ ઈચ્છાથી લોકોના માટે સારું કામ કરો, સરકાર અનુમતિ આપે. આખું વિશ્વ છે ને કાયદાથી જ ચાલે છે, આજ્ઞાથી જ ચાલે છે. ઈચ્છા કામ જ ના આવે. આપણે ઈચ્છાની પાછળ કૂદીએ છીએ પણ ઈચ્છા અનુસાર કશું થતું જ નથી ને. ઘણી વાર તો ઈચ્છાથી ગમેલી વસ્તુ લીધા પછી એમ થાય યાર આવું તો ધાર્યું જ નથી, હવે કંઈને બદલે કંઈ નીકળી ગયું. આપણે માન્યું તો શું અને નીકળ્યું શું. આ સંસારમાં છે ને ઈચ્છાને પ્રાધાન્ય આપવા જેવું છે જ નહીં. પસંદગીના લગ્નોમાં વધારે છૂટાછેડા થાય કે મા બાપે વ્યવસ્થિત રીતે પસંદ કરેલા લગ્નોમાં વધારે છૂટાછેડા થાય. પસંદગી વાળા મોટા ભાગે પસંદગીમાં છૂટાછેડા થઈ જતા હોય છે. એક વાત યાદ રાખજો, તમારી પસંદગી એ તમારી કહેવાય, બીજાની પસંદગી એ ભગવાનની કહેવાય. ભગવાન તમારા માટે જે પસંદ કરે ને એ તમારા માટે ઠેઠ સુધી સુખાકારી નીવડે. અને તમે જે પસંદ કરો ને આપણે જેમાં હાથ નાખીએ ને એ કાળું જ થઈ જાય. અમારે ચોમાસા હોય ને ગુરુમાં જ ક્યાંય જવાનું છે, આપણે એમ લાગી આ કરતા અહીંયા મજા આવશે વધારે. અને જ્યારે જોર કરીને આને બદલે આ નક્કી કરી દઈએ ને તો બધું થાય ત્યારે ખબર પડે કે યાર આપણી પસંદગી ખોટી હતી. ગુરુમાં જે કહેતા હતા એ બરોબર હતું. સહજ ભાવે જે મળે એનો સ્વીકાર કરો. આ સંસાર ચૂડેલ જેવો છે. ચૂડેલને ક્યારે નોતરું ન અપાય કે હાલ, જો એને હાલ કહ્યું તો વળગી જાય, વાત પૂરી કરીએ. એટલે શ્રીમાન મહારાજા ક્યાંય માંગતા જ નથી લાય. જે અવસર આપ્યો સિદ્ધિ ચક્ર એનો સ્વીકાર કરી લીધો. ધવલ સાથે સમુદ્રમાં જતા જરાય વિચાર નથી કરતા કે જે માણસ આજ સવારે જ મને બલીનો બોકડો બનાવવા માંગતો હતો એ માણસના ભરોસે પોતે એકલા જ ને, બાકીનો બધા ધવલના જ માણસો. કાલે ઉઠીને પાછું કંઈ તકલીફ નહીં થાય એની શી ખાતરી? આ માણસનો ભરોસો શું? પોતાના સ્વાર્થ માટે ગમે તેવા નીચમાં નીચ કામ કરી નાખે એ ટાઈપનો માણસ છે. સિદ્ધચક્રના સેવકને આવી બધી ચિંતા કરવાની નથી હોતી.
બધાએ કહ્યું તમે અમારી સાથે ચાલશો, ભાઈ નોકરી કરશો, તો ના પાડી દીધી, નોકરી નહીં કરું. ભગવાનનો સેવક કોઈનો નોકર ના થાય. દુનિયા આખી એની નોકરી કરે, એ સ્વતંત્ર રહે, મસ્તીમાં રહે, ચિંતા ન હોય. દેરાસરમાં જાય પછી તમારે 8 વાગે જવાનું છે, જલ્દી નીકળું, ત્યાં પછી મોજ આવી જાય, ધ્યાન કરતો રહે બેઠો બેઠો. યાર મનગમતું માણસ મળ્યું હોય પછી જલ્દી ઉઠવાનું મન થાય કે વધારે ટાઈમ કાઢવાનું મન થાય? વધારે મનગમતો માણસ મળે એટલે પછી જેટલો ટાઈમ જાય ને એટલો ઓછો જ લાગે. હવે એમાં કોઈ ડખો કરનાર હોય, એ હાલો તો કેવું લાગે? જીવવું આ રીતે પ્રભુના સેવક થઈને, દુનિયાના માથે બેહીને. કોઈની ગરજ નહીં, કોઈની પરવા નહીં. આ લોકો નોકરી મળે તો એવી હોય કે શેઠને ગરજ હોય, સાહેબ આજ રજા જોઈ છે, હા ભાઈ આજા. શેઠને કે જોય આ માણસ મારી દુકાનમાં પગ મેલે એટલે મારે ચૂકન થઈ જાય અને સારામાં સારું થાય. હવે એવું મગજમાં બેસી ગયો શેઠને, પછી શેઠ એને ક્યારે નારાજ કરે ખરો? જેને સંસારમાં કોઈ પણ વસ્તુનો રાગ નથી અને કોઈ બી વ્યક્તિ લેવા વાળી આવી તો ગમે તેવી સારી વસ્તુ આપતા વાર નથી, એ માણસ હંમેશા સુખની જ હોય. સ્વાર્થી વ્યક્તિ જ અપશુકન કરે, નિસ્વાર્થ વ્યક્તિ હંમેશા એટલા સરસ સુકન હોય એના કે ના પૂછો વાત. જ્યારે પોતાના સુખની કાંઈ પડી ના હોય, બસ બધે સુખ વહેંચતો ફરે. અને નક્કી છે જેની પાસે જે હોય ને એ વહેંચતો ફરે. સુખ્યો હોય તો સુખ વહેંચતો ફરે, દુખ્યો હોય તો દુઃખ વહેંચતો ફરે. તમે શું વહેંચો છો બીજાને એના ઉપરથી ખબર પડી જાય કે તમે શું છો. કોઈ મોટી સ્કૂલમાં એની પરીક્ષા કરવા ન જવું પડે. આપણે કહે ને પુત્રના લખણ પારણ ને વહુના લખણ બારણે. બહુ બારણામાં કઈ રીતે બેસે છે એ જોઈને જ એની સાસુ ઓળખી જાય મારી બહુ કેટલામાં છે. છોકરો પારણામાં હોય ત્યારે ખબર પડી જાય. શાંતિથી પડ્યું રહે, જરા અવાજ ના કરે, મારે જરાય પજવે નહીં, બા જેમ રાખે એમ રહે, એ કેવું છોકરું હોય. અને એ કેવું હોય કે મૂક્યું નથી કે બેકલો તાણ્યો નથી. પેલી કોઈ કામ ના કરવા દે, રસોઈ ના કરવા દે, કશું ના કરવા દે, બસ મને તેડીને ભરો, બીજી વાત જ નહીં. ઘણા ટેણી આવતા હોય છે, માં જેવી નીચે મૂકે ને પેલાનું વાજુ ચાલુ, એકદમ શાંત હોય, ગમે તેની પાસે જતા રહે. સિપાલજીને એવું જ છે ને, ઉદાર ચરિતારામ તો વસુધૈવ કુટુંબકમ. જે ઉદાર માણસ છે ને આખી દુનિયા એનું કુટુંબ છે. જ્યાં જાય ત્યાં હકુ મળી જ જાય. સિપાહીજી સસરાના ઘેરથી ભાગ્યા તો પાછું બીજો સસો માથે આવી ગયો.
એક સસરાને પહોંચાતું નથી તો ઘણા સસરા થાય શું હાલત થાય. પણ જે જમાઈ થાય એમની હાલત ખરાબ થાય. જમાઈ થાય એટલે શું? જાઓ મને જમાઈ, એનું પેટ ક્યારે ભરાય નહીં, રોજ માંગતો ને માંગતો જ હોય. એ જમાઈ અકારો થઈ પડે. અહીં તો કઈ જોઈતું જ નથી ને. પેલા કહ્યું કે ભાઈ મારી દીકરી તમારે સ્વીકારો. ચટકભાઈ પ્રયાસ કર્યો, હું અજાણ્યો માણસ પરદેશી, તમે ક્યાં મને પકડાવો છો? તમારી આકૃતિ, તમારી જે રહેણ છે ને એ જ બતાવે છે કે તમે કેટલા બધા સજ્જન અને ખાનદાન છો. મારી દીકરી તમારે ત્યાં સુખી થશે જ, એવો મને વિશ્વાસ છે. સ્ત્રી ત્યાં જ સુખી થાય જ્યાં એનો પતિ એના મનને કળી અને એ રીતે વર્તતો હોય, અને કહેવું પણ ના પડે તમારે આ જોઈએ છે. જે ફ્રી હોય ને એ સામાનું મનોમન જાણી લે. અહંકારી વ્યક્તિને જ પડદો એવો હોય કે તમારા મનને ઓળખી ના શકે, કારણ કે પોતામાંથી બહાર ના આવતો હોય ને. ભગવાનના ભક્ત ક્યારે બોઘા નથી હોતા, પરમ ચતુર હોય છે અને વિદગ્ધ હોય છે. બહુ હોશિયાર હોય છે. તો એમ કહેવાય છે કે ભગવાનના ભક્ત ભોળા હોય. વાત સાચી. એની પાસે જે લેવું હોય તમે લઈ શકો. ભોળા એટલે શું? એને પકડ જ નથી કશી, કોઈ ચીજની માલિકી જ નથી. તમે કોઈ ચીજ જેની પાસે માંગો ને એ સમજે કે ભગવાન એને અપાવવા માંગે છે, માટે જ એને મારી પાસે માંગ્યું. જો એને ભગવાન અપાવવા ના માંગતા હોય તો મારી પાસે માંગે જ નહીં. दाने दाने पे खाने वाले का नाम लिखा है. વગર હકનું કોઈ માંગી શકતું જ નથી. માંગે સમજી લેવાનું, આપી દો. આ ભાવનું કહીને કહીએ આપણે દેવાનું વર્ષે પૂરું થશે, આપતા જઈએ. સિપાજી એવું કઈ છે નહીં. રાજાએ ખૂબ દાયજો આપ્યો. ન માંગે દોડતું આવે. નવ તો નાટકના પેડા આપ્યા, નાટક મંડળીઓ જે રોજ અવનવા નૃત્ય અને નાટક કરી એના મનોરંજન કરે. એમને કમાવા જવાનું છે નહીં. ભગવાનની ભક્તિ સિવાય બીજું કોઈ કામ નથી. અને આવા ભક્તો ભગવાનને બહુ પજવે નહીં. 5 મિનિટમાં જ પૂરા ભગવાનને અંદર સમાવી નીકળી જાય. ભગવાનને પજવે નહીં એ સમજાવ્યું ને. એમ કે કંઈ બહુ મંદિરમાં બેસી રહીને કંઈ ભગવાનને તંગ ના કરે. ઘણા બેસતા હોય ને મારા વાલીને ઘણી વખત છે ને લેણદાર જેવા જ હોય. લેણદાર જેમ છે, જ્યાં સુધી ના આપું ને ત્યાં સુધી ઉઠે જ નહીં ને. વાત શોખી છે ને કે દેશો તો તમે ભલા બીજા સુનાવી યાચું રે. એમાં ક્યાં ખોટું છે? તમારે ભરોસે શું તમે આપશો તો સારી વાત છે. એનો એ જ નથી કે હું અહીંયા પકડીને દઈ રહ્યું જીત. તમારે આપવો છે તો હું ક્યાંય જઈશ તો આપીશ, આપશો. તમારે આપવા માટે કોઈ શરત નથી કે મંદિરમાં આવું તો જ તમે આપો. આપવા વાળાની કોઈ શરત હોતી જ નથી. મેઘરાજા કોઈ શરત રાખે છે? આમ હશે તો આપીશ, તેમ હશે તો આપીશ.
આપવાવાળાનું વળી સરસ શું? આપવું એ સહજ સ્વભાવ છે, રાખવું એ આપણો વિભાવ છે. રાખવાની શક્તિ જ નથી આપણામાં. સાહેબ, મંદિરમાં છોડવા જવાનું છે કે લેવા જવાનું છે? ક્યાં? મંદિરમાં લેવા જવાનું છે કે છોડવા જવાનું છે? મંદિરમાં મળવા જવાનું છે ભગવાનને. લેવા નથી જવાનું, છોડવા નથી જવાનું. તમે લોકો જેને પ્રેમમાં પડ્યા હો એમ મળવા જાઓ કે લેવા દેવા જાઓ? મળવા જઈએ ને. બસ તો પછી ભલા આદમી છો. મારા ભગવાન પાસે તો પ્રેમમાં પડેલો હોય જ જઈ શકે, બાકી બધા એમને એમ જ ફોકટિયા ઘરાક હોય. દુકાનભાઈ આવીને ઉભા રહે, ભીડ કરીને કશું લે નહીં, જોયા કરે. સાચો ગ્રાહક હોય ને 1 મિનિટમાં પેમેન્ટ કરીને બીજી મિનિટે માલ લઈને રવાના થાય. દુકાનમાં ટાઈમ કાઢે? કોણ કાઢે? ચિંગુસ હોય કાઢે, કશા કાઢે. હજી 1 પૈસો ઓછો, હજી 1 પૈસો ઓછો, હજી 1 પૈસો ઓછો. એ દુકાનદારનો ટાઈમ બગાડે. બાકી પૂરું પેમેન્ટ હોય ખિસ્સામાં, શું કરે? ટાઈમ બગાડે. આપણે ક્યાં નવરા છીએ? આપણે તો આપણા માટે જીવવાનું છે ને. ગમે તે ટાઈમ નહીં બગાડવાનો. ભગવાનને મળીને જોઈને પછી નીકળી જવાનું, પછી મોબાઈલ લગાવીને વાત કર્યા કરવાની. એ દુનિયાને ખબર ના પડે. મોબાઈલ ઉપર વાત કરે શું ખબર પડે? છોકરી કોની જોડે વાત કરે છે, છોકરો કોની જોડે વાત કરે છે, શું પતો લાગે તમને? બે ઊભા હોય, કોઈ ગલીના નાખે તો હવે એમ પડે. ભગવાન જોડે બધી ખાનગીમાં જ વાત ચાલતી હોય ભગતની. એ ભલે ગમે ત્યાં બેઠો હોય, કંઈ જરૂર નથી, મંદિરમાં જ બેઠો હોય. એ જ્યાં બેઠો હોય ત્યાં ભગવાન હાજર હોય. ભગવાન એવા ભક્તની રાહ જુએ છે જે એમને મંદિરની કેદમાંથી છોડાવે. આ સમજ્યા મારી ગઈ? મંદિરની કેદમાંથી છોડાવે. ભગવાન એવા ભક્તોની રાહ જુએ છે. જૂના જમાનામાં છે ને, મંદિરમાં કેદ નતા ભગવાન. કેમ? દ્વાર હતા, બારણા નતા. જંગલમાં મંદિર હતા એમાં પણ નહીં. નહીં. તો જ પક્ષો પંખી આવીને ભગવાનની પૂજા કરી શકે ને, નહીં તો સિદ્ધ કરે. શત્રુંજય ઉપર જો બારણા હોત એ જમાનામાં, તો પેલો મોર ને પેલો હંસ ને બધા કેવી રીતે ભગવાનની પૂજા કરે? એ તો જે ખુલ્લા ટાઈમે કરી જાય છે, માણસ કરે છે એ કરી જાય. માણસ હોય ત્યારે આ પંખીઓ આવે. એક તો પંખીને લાવો. માણસ તો ભરોસો કોઈ ના કરે દુનિયામાં. માણસ ભરોસા લાયક નથી. ક્યારે પલટી જાય ખબર જ ના પડે યાર. એટલે બહુ ભરોસે નહીં રહેવાનું કોઈ નહીં. ફલાણો તમારું કરશે ને ઢીકણો તમારું કરશે, બધી વાતો ને વાંધો. બધા જ તમારું કરવા વાળા છે. સિપાહીજીને માથે જવાબદારી આવી ગઈ. માંડ માને ઘરવાળીને સમજાવીને નીકળ્યા હતા કે મહેરબાની કરો, મુસાફરીમાં તમે મારું પગબંધન થઈ જાઓ, મારે જેમ ફરવું એમ ના ફરી શકું. વાતે સાચી છે ને. ઘરવાળા હાથે હોય તો જાણે તમે નજર કેદ હોય એવી હાલત હોય તમારી. પાક્કી કેદ પાછી. એમ જરાય આગા બાય તમે જુઓ ને નજર તો પેલી હકડાનો. તમે જેને પોતાના માનો છો ને એ તમારા પોલીસ નથી ને, એટલું જોતા રહેજો હંમેશા. અને તમે ક્યાંક તો નથી ને ત્યાં.
નવકતનો માલિક કોઈનો કેદ ના થાય. કહી દીધું મહિના નથી આવવાનું તો વાત પૂરી થઈ ગઈ. એને કે રોઈ ધોઈને દબાણ ના કરી મને લઈ જાઓ. સ્ત્રી પ્રાચીન પરંપરામાં જે લગ્ન કરતી ને એ સુરક્ષા માટે જ કરતી, પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા માટે નહીં, પ્રચંડ આચરણ માટે નહીં, ભોગ માટે પણ નહીં. એટલે સ્ત્રીઓ વધારે મોક્ષે જતી. ભગવાન મહાવીરના ચેલા કેટલા મોક્ષે ગયા? 700. શિષ્યાઓ કેટલી મોક્ષે ગઈ? 1400. ડબલ. સ્ત્રીને સમર્પિત થવું, પોતાની ઈચ્છાને દબાવી દેવી એ સહજ છે. પુરુષ માટે શક્ય ઓછું છે. તે તરત સરેન્ડર થઈ જાય. ઉત્તમ સ્ત્રીઓ એ રીતે જીવતી હોય, બસ મારું શરીર સુરક્ષિત છે, પૂરી થઈ ગઈ, બીજી કોઈ ચિંતા નહીં. અને ધણી ચોકી કરે નહીં. પણ એમ કહેતો નથી ભાઈ મેં હું પરણેલો છું, હવે બીજી ક્યાં મારા માથે રાખો છો, કશું કહેતો નથી. સહજ ભાવે સામેથી આવી છે, સ્વીકારી લીધી. પહેલીનું નામ શું છે? બદન સુંદરી. બીજીનું નામ શું છે? બદન સેના. બદન સેના. બદન શબ્દ બધે લાગેલો છે. નવ નાટક આપ્યા છે, એક વાહન આપ્યું જેમાં 64 કુવા સ્તંભ છે, 7 માણસો છે. આવા વાહનો બહુ ઓછા હતા. જેમાં જે સ્ટીમરો મોટી મોટી બંધાય ને એ જમાનામાં આવા વાહનો બનતા હતા. મહાજુંગ વાહન છે આ. દરિયામાં મધ્ય દરિયા જોવો જઈ શકે. નાના વાહનો બધા કિનારે કિનારે બાજુમાં જ ચાલે. મોટા વાહનો મધ્ય દરિયે જઈ શકે, વિંધીને સામે જાય પાર. બાકી સામે પાર વિંધીને ના જાય, કિનારાની બાજુમાં ચાલતા 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 આખું ફરી 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 પહોંચી જાય. અને આખું વાહન વગર માંગે રત્ન મણી માણેક ને સુવર્ણથી ભરેલું છે. ન માગે દોડતું આવે. ધવલ શેઠે જયારે આ જોયું ને આંખો ફાટી ગઈ હતી. હાય હાય, કાલે મારા સેવક જેવો હતો, મારો ભાડુઆત હતો. આજ આ સંપત્તિ આવી અપ્સરા જેવી રાજકુમારી, રાજા સામે ચારીને આપે છે. આનું નામ શું છે એ ખબર નથી કોઈને. ધવલને ક્યાં ખબર છે? અને એને આટલું બધું મળે. દુનિયામાં છે ને હલકા માણસો એમ જ સમજે હું શેઠ છું, બાકીના બધા નોકર જ છે. ધવલ શેઠ એ રીતે સમજે છે કૃપાલજીને, આ તો મારો નોકર હતો. તારો નોકર હતો તો રોક ને. એમ મનમાં માલ્ય કામ ના આવે.
રિયલિટી જોવી પડે, વાસ્તવિકતા શું છે. માલિક તો આ છે. તું માલિક હોત તો બધા વાણ ચાલ્યા હોત. દેખે નતું ચાલતું. આની એક જ હાક પડી ને વાણે બધા ચાલતા થઈ ગયા. સચેતન તો ચાલે, અચેતને ચાલવા માંડે. સિદ્ધ ચક્રના સેવક ને તો સચેતન અચેતન બધું વશમાં રહે. એને એમ થયું શું હવે એની વિચિત્રતા. પેલો 2800 વાણ તો હજી આજે જ હમણાં જ લીધા છે. અને પહેલાં તો 1 મહિનો ભાડેથી વાનમાં ચાલ્યા છે. એટલે ધવલને એમ થયું કે આવી સંપત્તિ મળી છે, હવે મારા ભાડેને છે ને યાદી કરે. પોલીસ જમાદાર જેમ શાકવાળા પાસેથી મફતમાં શાક લઈ જાય, ત્યારે બાપડો પૈસાનું કંઈ જ ના હકે. ભાઈ વિચાર કરે છે, હવે આ જબરો થતો જાય છે, મારું ભાડું આપશે કે 800 વાનગી એ નથી જોતો, હવે ભાડાને જોવે છે. ગયો કુમાર પાસે કે મારું ભાડું કેટલું? તો 100 સોનામણ. સારું, લો 1000 સોનામણ થઈ જાઓ. તમારી 100 સોનામણ પણ મારી 1000. ધણી તો હું છે ને. તું 5 માંગે તો મારે 25 આપવાના. તું માંગે નહીં કરવાનું. હું આપું. મારો ધણી એવો જબરદસ્ત છે ને, ઓછું આપવું તો એ રહી જાય. પછી મને આપે જ નહીં. જેમ વધારે આપે એમ વધારે આપે. આ ધણી જેવો છે. આપી દીધું. કોઈ પણ સજ્જન પુરુષ ગમે તેવું સાસુજી સાચવતા હોય તો એ વધારે ટાઈમ સાસરે ના રહે, તરત છોડી દે. સિંહ પાળખી દીધું. અને આને કહ્યું ધવલે, ભાઈ મારે તો ધંધો પૂરો થઈ ગયો છે, ડબલ નફો થઈ ગયો છે તમારા કારણે. એ મોઢેથી જ બોલવાનું, મનમાં ના માને. તમારે 250 વાળનું તો એ તમારે જે કરવું કરો ને યાર. તો ઠીક છે, આવું માણસ બહુ ટેડું હોય ને તો આપણે થોડું ટેડું થવું પડે. બાકી એને ક્યાં પડી છે આ બધી? વગર માંગે કન્યા અને અવભાણ અને આ બધું મળી ગયું. खुदा जब देता है ना तब छप्पर फाड़ के देता है. भगवान हम ना आपे. साथियों करो ત્યારે પાપડ વડી કરો. વડી કરે કેવી રીતે કરે? આમ કેટલાક સાથી આમ કરે, ચોખા મૂકે. કેટલાક આમ હોય, આખું મુઠ્ઠી ભરી આમ. કેટલાક એવા હોય ને, એક દાણા ઉપર બીજો દાણો તો આવવો જોઈએ સાથિયામાં. દેરાસરમાં એસી કર્યા પછી કશું જોવાનું નથી, પણ એ વહેલા જોઈએ ને તો નવા નમૂના જોવા મળે. સાથીઓ કરે ત્યાં જ ખબર પડી જાય આ માણસ કંજૂસ છે કે ઉદાર છે.
કે એના ઘરોથી જવું ના પડે ને એની ઘરવાળીને પૂછવું ના પડે કે તારો દિનભર કેવો છે, દિલદાર છે કે નહીં. મારા સાહેબને ઓળખતો સાહેબ લઉં શું લઉં સાહેબને ના કહેવા દે ને ખપ. આ ટૂંકમાં વરાવતી હતી, મારું ધ્યાન કંઈક બીજે ગયું. ઘી વરાવી રહી હતી, આખું પાત્રું ઘીથી ભરી ગયું, ઘી ઉપરથી છલકાણું અને અનુપમાની લાખેની સાડી ઉપર પડ્યું ઘી. પછી હું નોકર હતો, મારે થોડુંક તો ધ્યાન રાખો ને વોરતા. અનુપમાએ કહ્યું ગેટ આઉટ. મારા ગુરુને કહેનારો તું કોણ? આ ઢળ્યું એ જ મારું છે, બાકી તો બધું રાજા વીર ધવલનું છે. હું આપું છું એ, પણ આજે ઢળ્યું ને મારી સાડીમાં એટલું જ મારું છે. મારા ગુરુને એક શબ્દ પણ કહે ને એ મારા ઘરમાં ના ચાલે. બીજી જ મિનિટે રવાના કરી દીધો, જરાય શરમ રાખ્યા વિના. એમ ન થયું ને કે મારા ભાને આટલું ધ્યાન નથી રાખતા, આવડું મોટું પાત્રું ભાઈ ઘી લઈ રહ્યા છે, ઢળે ત્યાં સુધી ધ્યાન નથી આપતા. પુણ્યવાનને આવા વિચાર નબળા ક્યારે પણ આવે નહીં. મેઘ વરસતો હોય ત્યાં તળાવમાં માસે કે નહીં, નદીના બે કિનારામાં માસે કે નહીં, એ ક્યારે વિચાર ના કરે. તળાવમાંથી ઓવરફ્લો થઈને બહાર જાય તો ભલે, નદીના બે કિનારા તોડીને બહાર જાય તો ભલે, તો એ મારે વરસવાનું છે. ભગવાન વરસે છે ને ત્યારે જે માંગવાવાળા આવે ને, ભગવાન પાસે દાન લેવાવાળા, તમે શું માનો છો? ગરીબો જ આવે, અબજોપતિ આવે, વર્ષીદાન લેવા. હા, અને એનું નસીબ મોટું હોય એટલે વધારે લઈને જાય. ભગવાન વર્ષીદાન લેવાય? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે ના લેવાય? આપને ખબર. મને શું ખબર, આચાર્ય તમે છો. ભગવાનની પ્રસાદી લેવા બધા જાય. આ ક્યાં દેવ દ્રવ્ય છે? અહીં તો પ્રભુ દ્રવ્ય નિક્ષેપે છે. આપના નિક્ષેપમાં દેવ દ્રવ્ય થાય. દ્રવ્ય નિક્ષેપમાં દેવ દ્રવ્ય ના થાય. ભગવાન વરે પંચ દિવ્ય થાય, આટલી બધી સોનામાં વરસે, એ દેવ દ્રવ્ય થોડું છે. પ્રભુની નજર પડીને ભગવાન જન્મે અને 32 કોડી કરકમણી માણિકી વર્ષે, એ જેના આંગણામાં જેના ઘરમાં પડ્યું એનું. રાજાના મહેલમાં પડે એટલું રાજાનું, બહાર પડે એટલું પ્રજાનું. ભગવાન બધા માટે વર્ષે. બોલો, ભગવાનની નજર પડે ને, ઉપરથી પડે તો ભગવાનની નજર ન દ્રવ્ય પડે. નિક્ષેપે કીધું ને. શું પડે તો? તો નજર પડે તો દેવ દ્રવ્ય ના થાય. અરે પણ દ્રવ્ય નિક્ષેપે કીધું ને. ભગવાનની નજર પડે તો દેવ દ્રવ્ય થાય કે અમૃત થાય? દેરાસરમાં ભગવાન છે મૂર્તિ, સામેથી નીકળવાનું છે તમારે. તો ખાવાની વસ્તુ ઢાંકીને નીકળવું કે ખુલ્લે લઈને નીકળવી? ઢાંકી. શા માટે? ભગવાન જુએ તો બગડી જાય. ભગવાન એવા ચોર છે, જેને જુએ એ લઈ લે. બધી વાતો ખોટી છે. આ બધી મંદિરમાં તમે ખાવાની આશાતના ન કરો એટલા પૂરતું જ આ બધા પ્રતિબંધ છે. કારણ કે અન્ય અજૈન મંદિરમાં બેસીને ખાવા પીવાની પ્રવૃત્તિ ચાલતી હોય છે, અને જે ખાઈ પી જાય ને એ સાફ કરીને ન જાય. આ પ્રજા હંમેશાની હરામી રહી છે. ખાય એનું જ ખોદે, બેસે ત્યાં જ બગાડે. એટલા બધા પ્રતિબંધ કરવા પડ્યા. એક વાત પૂછું તમને,
દેરાસરમાં તમે લોકો ન જાઓ તો ક્યારે ગંદુ થાય? ના ના દેરાસરમાં ભગવાન ફરે કે તમે ફરો? ઘરમાં દાડામાં 3 વાર પોતા કરનારા દેરાસરમાં 1 વાર પોતું કર્યું છે ક્યારે? અહીંયા રોજ થાય છે. પૂજારી નહીં, ઘરમાં શેઠાની પોતે પોતા કરે છે. અહીં પૂજારી શેનું કરે? આપણે કલાક બેઠા, પસીનો એ થાય, ગરમી એ થાય, નીચે ભીનું એ થાય, વિચાર આવે કે પોતું કરીને પછી જવું? માણસ એટલા માટે તો રાખે છે. માણસ એટલા માટે રાખે છે કે ધ્યાન રાખે કે કોણ પોતું કરીને જાય છે અને કોણ પોતું કર્યા જાય છે. ચોકીદાર જ ભગવાનનો એ કોણ તફડાવી જાય છે માલ એનું ધ્યાન રાખે. પોતું ઘરેથી લાવવાનું કે દેરાસરનું વાપરવાનું? શું પોતું ઘરેથી લાવવાનું કે દેરાસરનું વાપરવાનું? પોતું મારવાનું ને. તમને ખબર? દેરાસરમાં એક આપી દેવાનું આપણા તરફથી, હા, એ બરાબર. તો ભાઈ ચાલે ને. જનરલ વાત છે. ઘરમાં આખો દિવસ કચરા કાઢવાવાળા કુદાડો વિચાર કરે આ ચલો દેરાસરમાં કચરો કાઢી આવીએ. બધું પૂજારી ઉપર, તો દુકાને ઉપર ને બધી મુનિમના નોકરો ઉપર સોંપી દો ને. ઝવેરાતની દુકાનમાં તો કચરો શેઠ જ કાઢે. જો ના કાઢે ને તો દેવળું નીકળી જાય. ગ્રામ મંદિર છે એટલે કોઈ ધણી ન ગણાય. હોય ત્યારે 10 જણા કરવા વાળા હોય, ન હોય ત્યારે કે ના હોય. એટલે પૂજારી રાખવો પડે કે ભગવાનનું જે કામ છે રોજ ચાલ્યા કરે. તમે ન કરો તો કંઈ ભગવાન તમને કહું કે નહીં, પણ કરો તો પુણ્ય ખૂબ આપે. પુણ્ય જોઈતું જ કામ કરો. સર્વિસ વાળો પગારના બદલામાં સર્વિસ કરે છે અને તમે જે છે પગારના બદલામાં નહીં, પોતાપણાથી. ભાઈ રોજ પોતા કરે, કચરો કાઢે, રોજ ભાઈ કેટલા રૂપિયા લે એના? અરે તમે નાખું ઘરે જ ઓપી દીધું છે, માલિક તું જાણે. માલિક છે માટે જ કરે છે ને કચરો, માટે જ પોતા કરે છે. એમ તમે ભગવાન પાસે છે ને વારસદાર થઈ જાઓ. જ્યારે હોય ત્યારે જે લાભ મળે એ લઈ લેવો, ના હોય ત્યારે પછી પૂજારી છે જ ને. એ સંકટની સાંકળ છે. ભગવાનની આશા જ ન થાય, કોઈ ચિંતા માણસ આવે નહીં, કંઈ ગરબડ ન કહે, એ માટે પૂજારી રાખવાનો, ઓર્ડર ફાડવા માટે નહીં. આ બધી વસ્તુ માટે સમય હોતો નથી. કોને? નક્કી ના જ હોય. પૂજારી ના હોય, ના હોય, ના હોય. આ બધા માટે ટાઈમ હોય જ નહીં. પાપ માટે જ ટાઈમ હોય, પુણ્ય માટે હોય જ નહીં. આવું જ છે બધું. પડતી દશા હોય ને ત્યારે પાપમાં શરૂ થઈ જાય, ચડતી દશા હોય ને ત્યારે પુણ્યમાં શરૂ થઈ જાય. સિપાલજીનું જોઈને ધવલજી મળે છે, મારા બાપ એકલો અતુલો અજાણ્યો, મારો આવા મોટા રાજાનો સમય થઈ ગયો, આટલી બધી સંપત્તિ મળી. રાજા પણ મૂકવા આવે છે, દીકરીને કહે છે કે બેટા, દીકરી એ પારકા ઘરની લક્ષ્મી છે અને પારકા ઘરનું ધન છે, એટલે અમને ભૂલી જશે. જેને આપી છે તેને ત્યાં સવાઈ જશે. એના ઘરના જેટલા છે તારા હગા, અમે નહીં. સાચીમાં ક્યારેય દીકરીને સાસરે મોકલ્યા પછી માથું મારે નહીં. જૂના જમાનામાં તો
જેટલું બને એટલું દૂર છોકરી આપતા, જેથી આપણે ચિંતા જ નહીં, એ છોકરી રોજ રોજ પાછી આવે નહીં. ગામમાં હોય તો રોજ લોહી ઉકાળા, જરાક કંઈ બોલવાનું થાય એટલે આ હેડ્યા પૈસા પિયર. સમર્પિત થયા સિવાય ક્યાંય કશું મળતું જ નથી. રખડી જ જાય છે વ્યક્તિ, ક્યાંય એનો ધડો થતો નથી. લઈ જનારા પણ સમજે કે આખી જિંદગી આ મને સોંપી રહી છે. કોઈ પણ સાસુ ડાઈ હોય તો સમજે એનો વંશ દીકરીના દીકરાથી નથી ચાલવાનો, દીકરાના દીકરાથી જ ચાલવાનો છે. એટલે દીકરી કરતા બહુ વધારે એને વાલી હોય, કે એનો વંશ આખો ચલાવનારી છે ને, એનું ઘર સંભાળનારી છે ને, એની પુણ્યની પેઢી ચલાવનારી છે. આયા ગયા મહેમાન સાચવવા, ગુરુ મહારાજોને સાચવવા, ભગવાનની ભક્તિ માટેની સામગ્રી તૈયાર કરવી, આ બધું કોણ કરે? દીકરી થોડી કરે. એ તો સાસરેથી આવ્યો ને પિયરમાં તો આરામ કરવા જાય હોય, ભાભીને કામ વધારવા જ આવે, ઘટાડવાની. ભાભી સમજે કે હું મારે પિયર જઉં ને ત્યારે આમાં જરૂર છું ને, તો બરોબર છે. આ બધું હિસાબ હરખા જ થતા હોય છે. દીકરીને પારકા ઘરની લક્ષ્મી કહી અને વહુને ગૃહલક્ષ્મી. ગૃહલક્ષ્મી, ઘરની લક્ષ્મી કહી. લક્ષ્મીને ક્યારેક ઠોકરે મરાય? ક્યારે દુર્વ્યવહાર કરાય? જે સ્ત્રી તીર્થંકર જેવા પણ સંતાન આપનારી છે એ સ્ત્રીને તો કેવા સન્માનથી રાખવી જોઈએ. લલિત વિસ્તરામાં આવે છે તારે નરમ નારીંબા, આપણે આવે ને ઇકોઈનો મુકારો જેનો સરસ્વત માણસો સાગરાઓ, તારે નરમ નારીંબા. ત્યાં પૂછે છે શિષ્ય, નર તો બરોબર છે, નારીને કેમ લીધી વચ્ચે? શાસ્ત્રમાં તો એની કેટલી નિંદા કરી છે, નારી નરકની ખાણ, નારી નરકની દીવડી. પણ તમે અહીંયા નારીને હક આપો છો ભગવાનની સામે? ભગવાન નર નારી બને ને તારે ત્યારે એમણે જવાબ આપ્યો કે ભાઈ, નારી એકાંતે ગર્હણીય નથી. આ નારીની કુખે તીર્થંકર જેવા દીકરા જન્મે છે, માટે તો વંદનીય છે. ઘરની લક્ષ્મીને જે પજવે ત્યાં ઘરમાં લક્ષ્મી ના ટકે, શાંતિ ના ટકે. સજ્જન પુરુષો અને ઉત્તમ પુરુષો પત્નીને તુકારે પણ ન બોલાવે. કલ્પસૂત્રમાં તમે સાંભળશો ઋષભદત્ત અને દેવાનંદા કઈ રીતે વાત કરે છે, કૃષ્ણ અને સિદ્ધાર્થ કઈ રીતે વાત કરે છે. કલ્પસૂત્ર આપણે કેવી રીતે જીવવું એ સાંભળવા માટે જ છે, એ શીખવા માટે જ સાંભળવાનું છે. કલ્પસૂત્ર એ કે ફોર્માલિટી નથી. એક એક વસ્તુ બતાવે છે જીવનની, ચાલવું કેવી રીતે, બોલવું કેવી રીતે, કામ કરવું કઈ રીતે. કલ્પસૂત્ર તો અદ્ભુત છે. ઉત્તમ પુરુષો કોઈની સાથે તોછડાઈથી વર્તે નહીં. જેના પગલે લક્ષ્મી આવતી હોય એને તો ક્યારે બહુમાન કરાય જ નહીં. એક ગામમાં મારું ચોમાસું, એક ભાઈ એકદમ હેન્ડસમ, લાંબા તગડા દેખાવડા, ઘરવાળી આંધળી અને આખા મોઢા ઉપર ચેચકના દાગ. પણ પેલો એની એટલી ઇજ્જત કરે કે ના પૂછો વાત. એક વાર પૂછ્યું, યાર ક્યાં તમે ને ક્યાં હંસને કાગડીનું તમારું જોડું છે?
દુનિયાની દ્રષ્ટિએ તમે આટલી બધી આની ઇજ્જત કેમ કરો છો? મારા સાહેબ કે ખાવાનું નહોતું મારા ઘરમાં, આ આવી ને મારું આખું ઘર ઉજળ્યું. એ આંધળી નથી, અજવાળું છે મારા ઘરનું. મને 4 તો દીકરા આપ્યા એણે, એક એકથી એક મજબૂત. આજે હું કરોડોપતિ છું આના પ્રતાપે. મારી લક્ષ્મી છે. એ જે કે મારે કરવાનું. એણે કહ્યું કે મારે પારણા કરાવવા છે આવું. ભલે પાંચસો તપસ્યા હતી 28 ઉપરની. બહુ વટથી એને પારણા કરાયા. એને કહ્યું છે એટલે કરાવવાનું. લક્ષ્મીને સન્માન ને એના ઘરમાં જ લક્ષ્મી રહેતી હોય છે. સાસુએ પણ દીકરાની વહુને લક્ષ્મી રૂપે જ જોવાની છે, અવહેલનાની નથી. અને વહુએ મા તરીકે જ જોવાની છે. પેલી મા 15 વર્ષ માટે જ હતી, કારણ કે પહેલાં 16મા વર્ષે મોકલી જ દેતા દીકરીને. આમાં આખી જિંદગી માટેની છે. દાદી તો આજ થશે ને એના દીકરાની, પેલી તો ના ની ના અને ની. આ દા અને દી આપે, દાદા દાદી આપે, નાના નાની ના ના કે. આ બધી વાતો જૂના જમાનાની છે, અત્યારે તો બધા આપે છે. આ બધી જૂના જમાનાની નથી, નવા જમાનાની નથી, સનાતન છે. જેને જીવવું છે એના માટે, જેને મરવું છે રોઈ રોઈને અને જે કરવું એ કરે આપું જાય. કોને રોવું હોય તો કે આપણે આડો હાથ દેવા જઈએ, કેટલાને આડો હાથ દઈએ? ભગવાને એવું નથી કરતા. એ કે ન રોવું હોય એની હાથે શું રોવું હોય ને રોવા દો. જેટલો અહંકાર વધારે હોય ને એટલો વધારે રોવે. રોવાનું કામ જ અહંકારીનું છે. આ ધવલ છે રોવે છે હવે બેઠો બેઠો. હાય રે આટલું બધું લઈ ગયો. હવે ત્યાંથી આગળ ચાલ્યા, રત્નદ્વીપમાં પહોંચ્યા. પણ ત્યાં આગળ જો હવે ધ્યાનમાં રાખજો કે ગાડી તો આ સ્ટેશનથી પેલી સ્ટેશન જવાની છે, પણ બેઠેલાને યોગ્ય જગ્યાએથી યોગ્ય જગ્યાએ પહોંચાડે. એમ ધવલ શેઠ છે ટ્રેન જેવા છે, અને મારા સિપાલ મુસાફર છે. જે મુસાફરી ભાઈ હોય ને સ્ટેશને ઉતરતો જાય અને ધંધો કરતો કરતો હાલ્યો જાય. ડ્રાઈવર ધંધો ના કરે. એટલે હવે રત્નદ્વીપમાં પહોંચે છે. નમો અરિયંતાણમ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક.